નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્યક પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ, જે બે ભાગમાં વહેંચાયેલો વિષય છે. જેમાંનો પહેલો ભાગ ભણતા હતા આપણે, અને એમાં ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશન. તો વિદ્યાર્થી મિત્રો, ઈ કોમ્યુનિકેશન, ઈ શબ્દ એટલે કે ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એટલે માહિતી સંચાર. તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે માહિતી સંચાર સંદેશો પહોંચે છે તેને ઈ કોમ્યુનિકેશન કહેવાય છે. તો આગળના લેક્ચરમાં આપણે ઈ કોમ્યુનિકેશન વિશે જોયેલું. ઈ કોમ્યુનિકેશનનો અર્થ, સમજૂતી, તેના સ્વરૂપો કયા કયા છે. તે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા 6 સ્વરૂપો હતા. એમાં આપણે એક જ સ્વરૂપ ભણવાનું હતું, ઈમેલ. ઈમેલનું સ્વરૂપ, ઈમેલ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. ત્યારબાદ આપણે જોયું હતું ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. તો ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા 9 પ્રકારો તમને વર્ણવવામાં આવ્યા છે. આગળના લેક્ચરમાં આપણે 2 પ્રકારો ભણ્યા હતા, ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ. તો કોમર્સ એટલે કે વેપાર અને વાણિજ્ય. તો વાણિજ્યને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાની પદ્ધતિને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ બેન્કિંગ એટલે બેન્કિંગ સુવિધા જે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટ્રાન્સફર કરવાની જે સિસ્ટમ છે એને ઈ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઈ બેન્કિંગમાં તમારે 2 પોઈન્ટ ભણવાના છે, ઈસીએસ અને આરટીજીએસ. આ બેંકના જ મુદ્દાઓ છે, બેંકની જ વિગતોને ધ્યાનમાં રાખીને ભણવાના છે. તો આપણે આજનો નવો ટોપિક શરૂ કરીએ. ઈસીએસ. ઈસીએસ એટલે શું જોઈએ આપણે. ઈસીએસ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. ઈસીએસનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં શોર્ટ ફોર્મ ખાસ યાદ રાખવાના, ખાસ પૂછાશે. ઈસીએસનું પૂરું નામ જણાવું તો ઈસીએસ એટલે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. તો આ ઈસીએસ એ શું છે? એક બેંકમાંથી બીજી બેંક કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર એટલે કે બેંકનો ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈએ, ઈસીએસ શું છે? એક બેંકમાંથી બીજી બેંક કે સંસ્થામાં કે ખાતેદાર છે એ એક બેંકમાંથી બીજી બેંકમાં અથવા તો કોઈ સંસ્થામાં કઈ પદ્ધતિથી? તો કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર એટલે નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરે તો તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા રિપીટ કરીએ. એક બેંકમાંથી બીજી બેંકમાં અથવા તો એને અન્ય કોઈ પણ નાણાકીય સંસ્થામાં નાણાં ચૂકવવાની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ઈસીએસ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ એટલે કે ખાતેદાર એ નાણાંને મેળવવા માટે, નાણાંને ચૂકવવા માટે એમ બંને સેવાઓ માટે ઈસીએસ ઉપયોગી છે. જો એ નાણાંને મેળવવા માટે હોય તો એને કહેવાય ઈસીએસ ક્રેડિટ, અને ચૂકવવા માટે હોય તો એને કહેવાય ઈસીએસ ડેબિટ. તો આવી કઈ કઈ સુવિધાઓ અને સેવાઓ પ્રાપ્ત કરી શકે? મોટી સંસ્થાઓ પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ઈસીએસનો ઉપયોગ કરે છે. ઈસીએસ ક્રેડિટ ક્યારે અને ઈસીએસ ડેબિટ ક્યારે કહેવાય? તો જ્યારે જે તે કર્મચારીને પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ
અને અન્ય કોઈ પણ સમયે મળતા ભથ્થા હોય, બધા જુદા જુદા એને દર વર્ષે વાર્ષિક ભથ્થાઓ આપવામાં આવે છે, પ્રવાસ ભથ્થું આપવામાં આવે છે, ટ્રાવેલિંગ ભથ્થું આપવામાં આવે છે. તો આવા જે ભથ્થા એટલે ટ્રાવેલિંગ માટેનો ખર્ચ જે આપવામાં આવે એને કહેવાય ટ્રાવેલિંગ ભથ્થું. નાણાકીય વ્યવહારો માટે ઈસીએસનો ઉપયોગ થાય છે. બેંકના ઈસીએસનો ઉપયોગ કરે છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ, ટેલિફોન, લાઇટ બિલ વગેરે માટે માસિક હપ્તા વગેરે નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો ઈસીએસનો ઉપયોગ કરે છે. ફરીથી રિપીટ કરીએ, જે તે કસ્ટમર માટે કે ગ્રાહક માટે ક્રેડિટ સ્વરૂપે, આવક સ્વરૂપે કઈ કઈ વસ્તુઓ હોય છે? તો એ પગાર, પેન્શન હોય, વ્યાજ હોય, કમિશન હોય, ડિવિડન્ડ હોય. ડિવિડન્ડ એટલે કે એમણે શેર પર જે રોકાણ કરે છે શેરમાં એનું વળતર એટલે ડિવિડન્ડ. અને અન્ય કોઈ પણ પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ઈસીએસનો ઉપયોગ થાય છે. આ સિવાય ગ્રાહકો વીમાનું પ્રીમિયમ આપે, ટેલિફોન બિલ હોય, લાઇટ બિલ હોય, હપ્તા ચૂકવવાના હોય, નિયમિત રીતે થતા નાણાકીય વ્યવહારો માટે ઈસીએસનો ઉપયોગ થાય છે. ઈસીએસ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેણે નોંધાવેલા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા કરવામાં આવે છે. આ ટૂંકો પ્રશ્ન છે, 1 ગુણનો પ્રશ્ન છે. ઈસીએસ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને કઈ રીતે કરવામાં આવે છે? તો ઈસીએસ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા કરવામાં આવે છે. તો આ ટૂંકમાં ઈસીએસ ખરેખર છે શું? કોઈ વ્યક્તિએ રકમ ચૂકવવાની હોય, દાખલા તરીકે દર મહિને તેમણે વીમાનું પ્રીમિયમ ભરવાનું છે, અથવા તો તેમણે બેંકમાંથી કોઈ જમીન કે મકાન માટે લોન લીધેલી છે, તો આ દર મહિને એણે લોનનો હપ્તો ચૂકવવાનો છે. તો બેંકમાં એવું એક ફોર્મ ભરે છે કે દર મહિને એ પોતાના ખાતામાંથી આપોઆપ હપ્તો કપાઈ જાય અથવા તો વીમાનું પ્રીમિયમ ચૂકવાઈ જાય. એ જે તે ખાતેદારના ખાતામાંથી એટલી રકમ કપાય છે અને સામેવાળી સંસ્થા એટલે કે વીમા કંપની છે, બેંક છે, લોનની રકમ ચૂકવવાની હોય તો બેંકને ચૂકવે છે, વીમા પ્રીમિયમ ચૂકવવાનું હોય તો વીમા કંપનીને ચૂકવે છે. તો ખાતેદારના ખાતામાંથી એ રકમ કપાઈને એ વીમા કંપનીના ખાતામાં જમા થઈ જાય છે. એના માટે ખાતેદારે ચેક કે કેશ જમા કરાવવા જવું પડતું નથી. ચોક્કસ નક્કી કરેલી તારીખે પોતાના ખાતામાંથી એટલી રકમ કપાઈ જવાની જે સુવિધા મેળવવામાં આવે છે એમને કહેવાય છે ઈસીએસ. હવે બેંક આ જે સુવિધા આપે છે એના બદલામાં એ શું કરતી હશે? તો ઈસીએસ માટેની એણે જે નક્કી કરેલી રકમ છે એ સેવા મેળવવા માટેની એટલો ચાર્જ તમારે ભરવો પડે છે. હવે આપણા ખાતામાંથી એ વીમા કંપનીનો હપ્તો, વીમા પ્રીમિયમનો હપ્તો કપાઈ ગયો કે લોનનો હપ્તો કપાઈ ગયો એની જાણ આપણને શેના દ્વારા કરે છે? તો ઈસીએસનું જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ ત્યારે એ ભરેલા ફોર્મમાં આપણે મોબાઈલ નંબર નોંધાવેલો હોય તો એ મોબાઈલ નંબરમાં એસએમએસ દ્વારા બેંક આપણને જાણ કરે છે. ઈસીએસનું પૂરું નામ જણાવો તો ઈસીએસનું પૂરું નામ હતું
ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ કઈ રીતે સુવિધા આપતી હતી? તો એક બેંકમાંથી બીજી બેંકમાં કે નાણાકીય સંસ્થામાં ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરે છે. તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલા પ્રકારે કામ કરે છે? તો બે પ્રકારની સેવા આપે છે, નાણાં મેળવવા માટેની અને નાણાં ચૂકવવા માટેની. તો નાણાં મેળવવા માટેની સુવિધાઓ કઈ કઈ પ્રકારની છે? તો પગાર સ્વરૂપે, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારના નિયમિત રીતે થતા નાણાકીય વ્યવહારો માટે. ચૂકવણી કયા કયા પ્રકારની હોય? તો દાખલા તરીકે વીમાનું પ્રીમિયમ ચૂકવવાનું છે, ટેલિફોન બિલ ચૂકવવાનું છે, લાઇટ બિલ ચૂકવવાનું છે, લોનના હપ્તા ચૂકવવાના છે, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવાનું છે. તો આવી રીતે એ જે રકમ ચૂકવવા માંગે છે એ રકમ એણે પોતાના ખાતામાંથી એટલી રકમ આપોઆપ કપાઈ જાય છે અને સામેવાળી વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય છે. તો આ વ્યવહાર થયો છે એની એ ખાતેદારને કઈ રીતે જાણ થાય છે? તો ખાતેદારે આપેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા અને ઈમેલ દ્વારા, જો ઈમેલ આઈડી હોય તો ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. તો ECS ચોક્કસ રકમ જમા પણ કરાવી શકાય છે અને તેને જો ચોક્કસ રકમ જમા કરાવવા માટેનું હોય તો એને ECS ક્રેડિટ કહેવાય છે અને આપણા ખાતામાંથી અમુક રકમ કપાવવા માટેનું હોય એટલે કે રકમ ચૂકવવા માટેનું હોય તો એને ECS ડેબિટ પણ કહેવાય છે. આ સુવિધા મેળવવા માટે બેંકે નક્કી કરેલો ચાર્જ ચૂકવવો પડે છે. વર્તમાન સમયમાં ECSની સગવડતા મેળવવા માટે જુદી જુદી સંસ્થાઓ ખૂબ બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરે છે. તો આ હતું ECS ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. ત્યારબાદ જોઈએ આપણે RTGS. RTGS શું છે? ત્યારબાદનો પોઈન્ટ જોઈએ RTGS. વિદ્યાર્થી મિત્રો, RTGSનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ એટલે ચોક્કસ સમયે નાણાંની વ્યવસ્થા થઈ શકે તેવી એક સુવિધા જે આપે છે બેંક, તેને કહેવાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો આ RTGS એ પણ એક કોમ્યુનિકેશનનો મહત્ત્વનો પ્રકાર છે. આ RTGSની સગવડ મોટી જે સંસ્થાઓ છે એ પુષ્કળ પ્રમાણમાં એટલે ખૂબ મોટા પ્રમાણમાં મેળવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે? ટૂંકમાં RTGS તરીકે ઓળખવામાં આવે છે. તો RTGSની સુવિધા કઈ રીતે છે જોઈએ આપણે કઈ રીતે એ સર્વિસીસ એટલે કે સેવાઓ આપે છે. નિયત કરેલા નાણાંને નક્કી કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે છે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહેવામાં આવે છે. ફરીથી મુદ્દો જોઈએ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ શું છે? કઈ સુવિધાનો ભાગ છે? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ નિયત કરેલા નાણાંને એટલે કે નક્કી કરેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે આદેશ કોના દ્વારા? તો કે ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં એક ખાતામાંથી રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરવી છે. તો જ્યારે આદેશ આપવામાં આવે છે એના એ જ સમયે અથવા તો એ પછીના ખૂબ ઓછા સમયમાં, અને ખૂબ ઓછો સમય લગભગ મોટા ભાગની બેન્કો ઓછામાં
એટલે 2 કલાકની અંદર એ કાર્ય કરી આપે છે. અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં શું કરી આપે છે? ટ્રાન્સફર. તો આ પ્રકારની મળતી સેવાને ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આરટીજીએસ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ કઈ રીતે થાય છે? તો આરટીજીએસ દ્વારા થયેલા નાણાંની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે છે. અને જો મેલ આઈડી હોય તો તેને ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવે છે. આરટીજીએસની સેવા મેળવવા માટે જે તે બેંકના ચાર્જ પ્રમાણે તેણે શું ચૂકવવાનું હોય છે? ચાર્જ ચૂકવવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે 3 માર્ક્સમાં કે ટૂંકનોંધ લખો આરટીજીએસ અથવા તો આરટીજીએસ વિશે વિગતવાર સમજાવો. બરાબર? તો આમાં આપેલા મુદ્દા તો તમારે બધા જ કવર કરવાના જ, પણ આ સિવાય તમે કયા મુદ્દા લખી શકો? તો આરટીજીએસ એ કઈ સુવિધા છે? ઈ કોમ્યુનિકેશનની એક સગવડ છે. આરટીજીએસનો લાભ ખૂબ મોટી સંસ્થાઓ મેળવે છે. આરટીજીએસનું પૂરું નામ લખવાનું એક પોઈન્ટ આપીને અને પછી એની વ્યાખ્યાથી શરૂઆત કરવાની. તો નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે એ જ સમયે અથવા તો ખૂબ ઓછા સમયમાં ટ્રાન્સફર થાય તો તેવી સેવાને ઓનલાઈન બેન્કિંગ. તો આ ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહેવાય છે. તો આ વ્યવહારની જાણ ગ્રાહકને કઈ રીતે થાય છે? આ વ્યવહારની જાણ આરટીજીએસ દ્વારા થયેલા વ્યવહારની જાણ તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા થાય છે અથવા તો મેલ દ્વારા કરવામાં આવે છે. આરટીજીએસની સેવા મેળવવા માટે તેણે શું ચૂકવવું પડે છે? બેંકના ચાર્જ પ્રમાણેનું ચાર્જ ચૂકવવું પડે છે. આરટીજીએસની રકમ માટે ઓછામાં ઓછી 2 લાખ રકમ હોવી જોઈએ કાં તો એનાથી વધારે રકમ હોવી જોઈએ ટ્રાન્સફર કરવા માટે. જો એણે 2 લાખથી વધારે રકમ તાત્કાલિક કોઈ ખાતામાં ટ્રાન્સફર કરવી હોય તો જે તે ખાતેદાર આ આરટીજીએસનું ફોર્મ ભરે છે અને આરટીજીએસનું ફોર્મ ભરે એટલે એ રકમ તરત જ એ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકે. તો એણે એ ફોર્મમાં કેટલી વિગતો, કઈ માહિતી આપવાની હોય છે? આરટીજીએસ માટે નીચે મુજબની માહિતી ફોર્મમાં ભરવાની હોય છે. કઈ માહિતી? પહેલાં તો તેણે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. આ કેટલા રૂપિયા એટલે એમની આરટીજીએસની રકમ નક્કી કરવામાં આવેલી છે ઓછામાં ઓછી 2 લાખ હોવી જોઈએ. 2 લાખથી વધુ હોય તો ચાલે, વધુ મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી. બીજું, નંબર 2, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનું નામ હોવું જોઈએ. કેટલી વિગતો હોવી જોઈએ? કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, કઈ બેંકમાં ટ્રાન્સફર કરવાના છે. ત્રીજું, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંક ખાતા નંબર એટલે કે એકાઉન્ટ નંબર. અને જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંકનો IFSC કોડ. IFSC કોડ એ દરેક બેંકની દરેક બ્રાન્ચ મુજબ એને એક કોડ આપવામાં આવેલો હોય છે. તો એ બેંકમાં જે બેંકના ખાતામાં આપણે ટ્રાન્સફર કરવાના છે એ બેંકનું IFSC કોડ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ હતી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધા. એક ઇલેક્ટ્રોનિક સ્વરૂપની ઈ કોમ્યુનિકેશનની સુવિધા છે. 2 લાખ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવાની હોય ત્યારે આરટીજીએસની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આ સેવાનો લાભ મોટી સંસ્થાઓ વધારે પ્રમાણમાં લે છે. તેને શોર્ટ ફોર્મ તરીકે પૂછાય તો આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આશરે 2 લાખથી વધારે રકમ એમાં ટ્રાન્સફર કરવાની હોય તેનો
ટ્રાન્સફર કરી છે તેની જાણ કઈ રીતે કરવામાં આવે છે? તો SMS દ્વારા અથવા તો ઈમેલ એડ્રેસ દ્વારા. મોટી રકમનું પેમેન્ટ ચૂકવવાનું હોય ત્યારે RTGS કરવું પડે છે. જ્યારે આમાં બેંક ચાર્જિસ ચૂકવવો પડે છે એવી સુવિધા આપે, બરાબર, એવું કહ્યું છે. તો બેંક ચાર્જિસ ચૂકવે કોણ છે? જે વ્યક્તિ નાણાં મોકલે છે, નાણાં મોકલનાર વ્યક્તિ છે, તેમણે આ ચાર્જિસ ચૂકવવો પડે છે, નાણાં મેળવનાર વ્યક્તિએ નહીં. તો RTGSમાં કઈ 4 વિગતો દર્શાવવાની હોય છે? RTGSમાં તેણે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, જે ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે તે બેંકનું નામ કયું છે, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તે બેંકનો ખાતા નંબર એટલે કે એકાઉન્ટ નંબર કયો છે, અને જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો IFSC કોડ કયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાંથી તમારે પ્રશ્નો લખવાના રહેશે. 2 ટૂંક નોંધ લખો. નંબર 1, ECS વિશે ટૂંક નોંધ લખો, અને નંબર 2, RTGS વિશે ટૂંક નોંધ લખો અથવા તો વિગતવાર સમજાવો. આજના આ લેક્ચરમાંથી તમારે આ 2 ટૂંક નોંધ તમારી પાકી નોટમાં લખવાની છે. ફરીથી રિપીટ કરું છું. નંબર 1, ECS વિશે ટૂંક નોંધ લખો, અને નંબર 2, RTGS વિશે વિગતવાર સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો. અસ્તુ.